હાલના સવાર પછીના બપોરથી માંડી આજની સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં આજે તો રાજ્યમાં રહેજો તૈયાર થશે અતિ ભારે વરસાદની શરૂઆત। ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, કારણ કે રાજ્યમાં આ વરસાદી માહોલ તીવ્ર મેઘ ગર્જના એટલે કે વીજળીના કડાકા અને બડાકા સાથે થવાની સંભાવનાની વચ્ચે રાજ્યમાં વીજળી પડવાની પણ સંભાવના હોવાને લઈ જાણીશું કયા જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથેનો અતિ ભારે વરસાદ। તો બીજી તરફ અત્યારે દોસ્તો હવામાન વિભાગના જે લેટેસ્ટ આગાહીના નકશાઓ આવ્યા જેમાં અત્યારે તમે દોસ્તો સક્રિય સિસ્ટમો ઉપર પણ નજર કરી શકો, જેમાં અત્યારે ગુજરાત ઉપર બરોબર ચક્રવાતી પરિભ્રમણ આવી ચૂક્યું છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં આજે અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। તો આગામી 24 કલાક પછી તો આ વરસાદનું જોર આજ કરતાં પણ વધી જાય ને જેમાં જાણીએ કયા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। આપણે દોસ્તો 18થી આજે 19, 20થી લઈ 21 તારીખની આગાહીની વચ્ચે અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની સાથે જ દોસ્તો આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ તો સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિના વરસાદની આગાહી કરી છે। સપ્ટેમ્બર મહિના સુધીની સંભાવનાઓની વચ્ચે જ દોસ્તો ખાસ જાણી લેજો અત્યારે હવામાન વિભાગની આગાહી બદલી છે ને ગુજરાતમાં આવનારા 2 દિવસ માટે તો અત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં રેડ એલર્ટની ચેતવણી આપી દીધી છે ને એટલું જ નહીં, આ બધા સમાચારોની વચ્ચે દોસ્તો બંગાળની ખાડીની અંદર ફરી એક નવી લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે। સતત વરસાદનો દોર શરૂ રહેશે। ભલે દોસ્તો તમારા વિસ્તારમાં અત્યારે તડકાનો માહોલ હોય, પરંતુ બપોર પછીથી સાંજથી લઈ આજની રાત્રિ સુધીની અંદર તો જાણીએ કે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર પડી શકે છે તીવ્ર મેઘ ગર્જના સાથેનો ભારે વરસાદ। આ તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ રાજ્યની અંદર દોસ્તો અત્યારે ગુજરાત ઉપર અરબી સમુદ્રની અંદર ગઈકાલ જે ચક્રવાતી પરિભ્રમણ હતું તે અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર આ ચક્રવાતી પરિભ્રમણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર ઘૂમતું જોવા મળી રહ્યું છે, પરંતુ આ વરસાદી સિસ્ટમની અત્યારે સક્રિય વરસાદી વાદળોવાળી ગતિવિધિ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે, જેના કારણે તેના સક્રિય વાદળાઓ અરબ સાગરમાં અત્યારે ગાજવીજ સાથે તમે જોઈ શકો છો વરસાદ આપી રહ્યા છે। ગુજરાતનું વાતાવરણ દોસ્તો બપોરથી સાંજ દરમિયાન અસ્થિરતાના કારણે વાદળો બંધાશે। અત્યારે તમારા વિસ્તારમાં તડકા અને વાદળનો માહોલ હશે, પરંતુ આપને જણાવી દઈએ કે આગામી 24 કલાકની અંદર જેમાં ગુજરાતના અમુક વિસ્તારોમાંથી અતિ ભારેના વરસાદી આંકડાઓ પણ સામે આવે એ જાણતા પહેલાં અમે તમને પાછલી 24 કલાકમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તે જણાવીએ તો દોસ્તો લગભગ 189 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાણો ને જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ। રાજકોટ લાગુના વિસ્તારોથી જૂનાગઢ લાગુના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ગઈકાલ જોવા મળ્યું તો જૂનાગઢના માળિયા હાટીમાં 2.64 ઇંચ સુધીનો વરસાદ, તો દક્ષિણ ગુજરાતના ડાંગ આહવામાં 2.17 ઇંચ, તો કચ્છ લાગુના પણ ઘણા વિસ્તારોમાં ગાજવીજ થઈ વરસાદની માત્રા અબડાસામાં 2.13 ઇંચ, સુરતના કામરેજમાં 2 ઇંચ, આ સાથે ડાંગના સુબીરમાં 2, જૂનાગઢ 1.77, તો તાપી વ્યારાથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુ અમીરગઢની અંદર પણ 1.5 ઇંચથી લઈ ગીર સોમનાથના તાલાળામાં 1.5 ઇંચ સુધીના વરસાદો નોંધાણા છે। દોસ્તો અત્યાર સુધી તો રાજ્યની અંદર ભારે વરસાદનો ખેલ શરૂ હતો, પરંતુ આજથી રાજ્યના એટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનો ખેલ શરૂ થશે ને જેમાં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર આવનારી 24 કલાક પછી એક ચક્રવાતી પરિભ્રમણ બરાબરની મજબૂત થવાની છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વાસીઓ થઈ જાય તૈયાર, કારણ કે રાજ્યમાં આગામી 24 કલાક પછી અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના થાય। આ તમામ અપડેટો જાણતા પહેલા તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યની જે વરસાદની ચેતવણીવાળી આગાહી આપવામાં આવી તે બતાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી લંબાયેલા બહોળા સર્ક્યુલેશનના કારણે
ભારતના તમામ રાજ્યોની અંદર રેડ તો અમુક સેન્ટરોની અંદર ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. આપણા ગુજરાતની અંદર દોસ્તો આજે હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો બાકીના મહારાષ્ટ્રથી લઈ બંગાળાની ખાડી ઉપર રચાયેલી લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢના ભાગોમાં ભારે પવન સાથેના રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા. તો દોસ્તો જોઈ શકો છો 24 કલાક પછી 19 અને 20 ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્ય માટે IMDએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે. આમ 19 અને 20 તારીખ ગુજરાતના અમુક સેન્ટરો માટે અત્યંત ભારે બનવાની છે ને જેમાં જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર તો ભારે પવન સાથે વરસાદ પડી શકે ને દોસ્તો દ્વારકાના દરિયાની અંદર પણ અત્યારે આ સિસ્ટમોના કારણે કરંટ જોવા મળી રહ્યો છે. માત્ર પવન જ નહીં પરંતુ રાજ્યની અંદર જેમાં તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગના આગાહીના નકશાઓની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્ર મેઘ ગર્જના દોસ્તો 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં તીવ્ર વરસાદની ગતિવિધિ કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે જોવા મળે. જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થાય તે વિસ્તારોમાં 30 થી લઈ 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવનાને આ રીતે રાજ્યમાં 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ને જેમાં તમે જોઈ શકો છો નવસારી, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર આ વિસ્તારોમાં અતિ ભારેના ઓરેન્જ તો બાકીના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, કચ્છ લાગુના તો ઉત્તર ગુજરાતથી લઈ જોઈ શકો વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા આ જિલ્લાઓની અંદર આજે હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટ વાળી ચેતવણીઓ આપી દીધી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદની સંભાવના ને કયા વિસ્તારોમાં વધુ ગાજવીજ થવાની સંભાવના રહેશે. દોસ્તો રાજ્યની અંદર આ વરસાદ ગાજવીજ સાથે પડવાનું કારણ અત્યારે સરફેસ લેવલ ઉપર અસ્થિરતા બપોર પછી ઊભી થઈ રહી છે ને જેના કારણે બપોર પછી આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી વાળો વરસાદ શરૂ થાય છે. અને આજે પણ તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના કચ્છના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોથી માંડી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોથી શરૂ થશે ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ. જેમાં અહીં જોઈ શકો છો આજે કચ્છના દરિયાના કાંઠાના ભાગોથી લઈ જેમાં લખપત, નલિયા આ સાથે અંદરના વિસ્તારોથી માંડવી, મુન્દ્રાના વિસ્તારોથી જોઈ શકો છો જેમાં આજે દ્વારકા, પોરબંદર આ સાથે ખંભાળિયા, સલાયાથી ભાટિયાના વિસ્તારો હોય આ વિસ્તારોમાં આજે તીવ્ર થંડરસ્ટોર્મ દોસ્તો બપોરથી સાંજ દરમિયાન જોવા મળી શકે. તો દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો જેમાં પણ ખાસ કરીને વલસાડ, ડાંગ, નવસારી અને વાંસદા આટલા પંથકોમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે ને જેમાં પણ તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદની સંભાવના. તો બીજી તરફ સુરત, તાપી, વ્યારા, ભરૂચના કેટલાય પંથકો જેમાં કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, નર્મદા, રાજપીપળા લાગુના પંથકોથી લઈ તમે જોઈ શકો છો દોસ્તો જંબુસર, ભરૂચ, ડભોઈ, વડોદરા આ વિસ્તારોની અંદર આજે બપોરના સમયગાળા પછીથી સાંજ દરમિયાન આ ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થઈ શકે. સૌરાષ્ટ્રની અંદર આજે દોસ્તો ભાવનગરથી ગાજવીજવાળી ગતિવિધિ બપોર પછી શરૂ થાય તો સાંજ દરમિયાન તમે જોઈ શકો છો ગાજવીજવાળા વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના અન્ય ઘણા વિસ્તારોમાં વધી શકે છે ને જેમાં અહીં તમે દોસ્તો અમેરિકન મોડલ આધારિત મોડલની અંદર જોઈ શકો છો જેમાં અસ્થિરતાનો માહોલ વધુ પડતો કચ્છના આ વિસ્તારો જેમાં રાપર, મોરબી આ સાથે જ અન્ય જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારોથી માંડી રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના જે પંથકો છે જેમાં તમે જોઈ શકો છો આમ અસ્થિરતાનો માહોલ આ વિસ્તારોની અંદર ઊભો થવાની સંભાવના છે ને આ પટ્ટામાં આજે દોસ્તો તીવ્ર મેઘ ગર્જનાવાળા વાદળાઓ બની શકે છે ને આ વિસ્તારોમાં વીજળી પણ પડવાની સંભાવના હોવાને લઈ દોસ્તો ખાસ સાવચેતી રાખવી પડશે. તો આ રીતે દોસ્તો આગામી 24 કલાક હજુ પણ રાજ્યમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો ભારે વરસાદ નોંધાય. ઉત્તર ગુજરાતની અંદર પણ રાજસ્થાન લાગુના સરહદી જેમાં બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણાથી લઈ જોઈ શકો છો વડોદરાથી ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના છૂટા છવાયા વિસ્તારોમાં આજે સાંજથી મોડી સાંજ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે. આગામી 24 કલાક પછી ગુજરાત ઉપર દોસ્તો લો પ્રેશર મંડરાવાનું છે. અત્યારે
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર જે સિસ્ટમ આવી છે તે સિસ્ટમ આવનારી જોઈ શકો છો 19 તારીખની વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાત ઉપર આવ્યા પછી તે મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત થશે ને જેના કારણે 19 તારીખની વહેલી સવારથી ગુજરાતમાં શરૂ થશે મેઘ તાંડવ વરસાદનું રૌદ્ર સ્વરૂપ અને જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો તીવ્ર વરસાદ પડવાની સંભાવના છે। દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર, અલંગ, ઘોઘા, મહુવાથી લઈ ગીર સોમનાથ, તાલાળા, આ સાથે જ ઉનાથી માંડી રાજુલા, જાફરાબાદ, પોરબંદર, જૂનાગઢ, કેશોદ, માંગરોળથી કદાચથી લઈ દ્વારકા, જામનગરથી કચ્છના કાંઠાના ભાગોના લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે લો પ્રેશર વરસાદી સિસ્ટમ દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો પરથી પસાર થવાની છે અને રાજ્યમાં 24 કલાક પછી આ મેઘ તાંડવનો વરસાદ પડશે અને જેને લઈ દોસ્તો ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી ઉપર તમે નજર કરો તો 19 અને 20 ઓગસ્ટના આગાહીના જે ગુજરાતના નકશાઓ રજૂ કર્યા જેમાં તમે જોઈ શકો છો વરસાદની વધુ માત્રા દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળવાની છે અને જેમાં તમે જોઈ શકો ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢથી લઈ દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આ 2 દિવસ માટે રહી શકે છે ને જેમાં ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ માટે 20 ઓગસ્ટની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ તો દ્વારકા, પોરબંદરના ભાગોમાં પણ વધુ વરસાદની દોસ્તો અન્ય મોડલની અંદર પણ આ વાતાવરણીય અસ્થિરતા અને લોકેશનો સિસ્ટમોના બતાવીએ। સરફેસ લેવલનો પવનનો ચાર્ટ તમે ગુજરાતનો જોઈ શકો છો જેમાં દોસ્તો આજે કચ્છના આ વિસ્તારોથી માંડી તે મોરબીથી માંડી રાજકોટથી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સુધીના આ વિસ્તારોમાં આજે તીવ્ર ગાજવીજ થવાની સંભાવના કારણ કે આ પંથકોમાં બપોરથી સાંજ દરમિયાન તીવ્ર મેઘ ગર્જના અને અસ્થિરતા ઊભી થશે। સાથે તમે દોસ્તો 700 એચપીના લેવલ ઉપર ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો તો બંગાળાની ખાડીથી અરબી સમુદ્ર સુધી એક બહોળું સર્ક્યુલેશન અત્યારે ઊભું થયું છે ને જેના કારણે છેક એક છેડેથી બીજા છેડે દોસ્તો કેટલી સિસ્ટમો ગુજરાત ઉપર અસર કરી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં આગામી જેમાં પણ 24 કલાક પછી વરસાદનું જોર અત્યંત રીતે વધે તેવી સંભાવના છે। બંગાળાની ખાડીની અંદર દોસ્તો નવું લો પ્રેશર બની ચૂક્યું છે ને તે પણ આવનારી 36 કલાક પછી 700 એચપીના લેવલ પરનું તેમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતને અસર કરવા લાગશે અને તમે અહીં દોસ્તો ખાસ કરીને 19 અને 20 તારીખ ઉપરની ગુજરાત ઉપરની વરસાદી સિસ્ટમની ગતિવિધિ ઉપર નજર કરો તો જોઈ શકો છો દોસ્તો 20 ઓગસ્ટ આજુબાજુ બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર રહેશે ને જેના કારણે એમના સક્રિય વરસાદી વાદળાઓ ગુજરાતમાં તાંડવ મચાવશે। અમે તમને આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર જેમાં 19, 20 અને 21 તારીખે ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડશે અને વધુમાં દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનું પણ અત્યારે સિસ્ટમો અંગેનું બુલેટિન જોઈ શકો છો જેમાં બંગાળાની ખાડીમાં નવી એક લો પ્રેશર સિસ્ટમ બની છે ને આવનારી કલાકોમાં તે સિસ્ટમ ડિપ્રેશનની લેવલ કેટેગરી સુધી મજબૂત થાય તેવું જણાવવામાં આવ્યું તો અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને તમે જોઈ શકો છો હવામાન વિભાગે બંગાળાની ખાડીના લો પ્રેશરનું અહીં લોકેશન બતાવ્યું તો ગુજરાત ઉપર પણ અત્યારે ચક્રવાતી પરિભ્રમણ અરબી સમુદ્રનું અસર કરી રહ્યું છે। ત્યારે હવે પછી આપણે દોસ્તો 19-20 તારીખથી આગામી દિવસોની ગુજરાત ઉપરની આગાહીઓ જોઈએ। 19 તારીખની વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રીતસરના ભૂકા કાઢતા વરસાદો સતત શરૂ થઈ જાય અને જેમાં તમે જોઈ શકો ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા માંડીના વિસ્તારોમાં દોસ્તો 19 તારીખે ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડે। અત્યારે તો દોસ્તો મોડલોની અંદર જોવા મળી રહ્યું છે કે આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ અને જોઈ શકો છો 19 તારીખે આ સિસ્ટમ પશ્ચિમી ગુજરાતના દરિયાની અંદર લો પ્રેશરના ફોર્મની અંદર જોવા મળી શકે ને જેના કારણે એ સિસ્ટમ 20 તારીખે અરબી સમુદ્રની અંદર ખૂબ જ ઝડપથી આગળ વધી જાય પરંતુ આ સિસ્ટમની ગતિવિધિ દિવસ દરમિયાન દોસ્તો જોવા મળે ને 20 તારીખે પણ ગુજરાત રાજ્યના ઘણા ભાગોની અંદર ભૂકા કાઢતો વરસાદ પડી શકે છે કારણ કે અત્યારે બંગાળાની ખાડીની અંદર નવું લો પ્રેશર જે બન્યું છે જેની અસર પણ 20 તારીખે શરૂ થઈ જાય ને જેના કારણે ગુજરાતમાં તમે જોઈ શકો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ
દક્ષિણી ગુજરાતના ભાગોમાં સારા વરસાદો પડવાની સંભાવના। આમ વરસાદનો રાઉન્ડ દોસ્તો લાંબો ચાલી શકે છે। તમે જોઈ શકો છો બંગાળાની ખાડીવાળું ડિપ્રેશન 22 અને 23 તારીખે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર તેનો ટ્રેક રહે અને 22-23 તારીખે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં ભૂક્કા કાઢે, અતિ ભારે વરસાદો પડે તે પ્રમાણેના અનુમાન છે। આમ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આગામી 2 દિવસમાં ભૂક્કા કાઢનારા વરસાદો, તો 23 અને 22 તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભૂક્કા કાઢનારા વરસાદો, તો ફરી દોસ્તો બંગાળાની ખાડીની અંદર 26 અને 27 તારીખ આજુબાજુ સિસ્ટમ બને અને તે સિસ્ટમ પણ 27 ઓગસ્ટથી ગુજરાત રાજ્યને અસર કરે અને 27 તારીખથી ફરી ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જાય। અને દોસ્તો અનુમાન છે કે આવનારી સિસ્ટમો ઉત્તર ગુજરાત રાજસ્થાનના વિસ્તારો પરથી પસાર થઈને જેના કારણે ગુજરાતમાં 27થી લઈ 31 ઓગસ્ટની વચ્ચે પણ રાઉન્ડ ગુજરાતમાં વરસાદનો આવે। આમ આવનારી ઓગસ્ટની અંતિમ તારીખ સુધીની અંદર 2 થી 3 વરસાદી રાઉન્ડો ઉપરા ઉપરી આવે, વચ્ચે 1-2 દિવસનો ગેપ મળે અને દોસ્તો આ રીતે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદનો વર્તારો છે કે જે શરૂઆતના દિવસોમાં સપ્ટેમ્બરમાં પણ વરસાદી રાઉન્ડ આવશે। અને હવે પછી દોસ્તો અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને રમણીકભાઈ વામજાની આગાહી ઉપર આગાહી જોઈએ। તો દોસ્તો અંબાલાલ પટેલે રાજ્યની અંદર હવે પછી જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ અને જેમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ આવનારા 3 દિવસમાં નોંધાઈ શકે, તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ, તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3 થી 6 ઇંચ સુધીના વરસાદો પડે તેવું અનુમાન તેમના તરફથી કરવામાં આવ્યું છે। રમણીકભાઈ વામજા તરફથી દોસ્તો આવનારા દિવસોની અંદર જેમાં તેમણે સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ પડે ને ખાસ આગામી સમયમાં અતિવૃષ્ટિના વરસાદોની સાથે નવરાત્રિના તહેવાર ઉપર પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ચંદ્રની ફરતે કસ જોવા મળવાના ચંદ્રના કુંડાળાની આગાહી કરતાં વધુ તેમણે જણાવ્યું કે નવરાત્રિના સમયગાળામાં વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર આગામી દિવસોની અંદર અતિવૃષ્ટિ કેટલાક વિસ્તારોમાં થાય ને ખેડૂતો માટે આ વરસાદ અમુક વિસ્તારોમાં તારાજી સર્જી શકે, તો અમુક વિસ્તારોમાં સારા વરસાદ પડવાથી ખેડૂતોના પાકોને આશા બને તે પ્રમાણેની દોસ્તો રમણીકભાઈ વામજાએ પણ આગાહી કરી।